हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्यामराम। विद्यार्थी मित्रों, आज આપણે નવું પ્રકરણ શરૂ કરશું। પ્રકરણ 8 કોષ રચના અને તેના કાર્યો શું કે કોષ છે, કોષની રચના અને તેના કાર્યો વિશે માહિતી મેળવવાની છે। સૌથી પહેલા તો કોષ એટલે શું? તો કે આપણી આસપાસના વસ્તુઓની જોઈએ છે કે કેટલાક સજીવ છે, કેટલાક નિર્જીવ છે। આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈએ છે, બરોબર। તમારા ઘરમાં ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, પલંગ, ખુરશી આ બધી નિર્જીવ વસ્તુઓ છે, પણ કેટલાક સજીવો પણ જોઈએ છે। દાખલા તરીકે ગાય, ભેંસ, આપણી આસપાસમાં ઉડતું મચ્છર, માખી આ બધા સજીવો છે। વનસ્પતિ, તુલસી, આંબો, પછી લીમડો આ બધા સજીવો છે। તો આપણી આસપાસના નિર્જીવ વસ્તુને પણ જોઈએ છે અને સજીવ વસ્તુને પણ જોઈએ છે, પણ નિર્જીવ વસ્તુ છે કાંઈ કાર્ય કરતી નથી। ખુરશી પડી છે તો એમને પડી રહેશે, કાંઈ કાર્ય કરશે નહીં કરે, પણ સજીવ વસ્તુ પોતાનું કાર્ય કરે છે। માખી છે, બેસશે, ઉડશે તો શું કરશે? કાર્ય કરશે। ગાય છે એક જગ્યાએ ઊભી છે, ચાલે બીજી જગ્યાએ જશે, ખાય છે, પાણી પીવે છે તો કાર્ય કરે છે। શું કામ કાર્ય કરે છે? જીવવા માટે। એટલે કે મૂળભૂત બધા જ સજીવો કેટલાક મૂળભૂત કાર્યો કરે છે। બધા સજીવો છે કેટલાક મૂળભૂત કાર્યો કરે, કારણ કે મૂળભૂત કાર્યો કરવા છે એને જીવન જીવવા માટે, ચાલે માટે જીવન જીવવા માટે આપણે છે જીવન જીવવા માટે શું કરવું પડશે? જમવું પડશે, પાણી પીવું પડશે, શ્વાસ લેવો પડશે। અને આ બધું કર્યા પછી મૂળભૂત કાર્યો કયા થાય? પાચન થાય, રુધિરાભિસરણ તંત્ર કામ કરે એટલે શરીરમાં રુધિર ફરે, હાડકાનો વિકાસ થાય, આ બધા મૂળભૂત કાર્યો, બરોબર। ખાઈ લીધું, જમી લીધું, પાચન થઈ ગયું, ફરી પાછું ઇનપુટ આઉટપુટ, ઇનપુટ આઉટપુટ, બરાબર। એટલે જે વધારાનો કચરો છે આપણા શરીરમાંથી આપોઆપ બહાર નીકળી જાય છે, જેને ઉત્સર્ગ તંત્ર કહેવાય। તો આ બધા જ આપણા શરીરના અંગો છે, બધા જ અંગો આપણું જીવન જીવવા માટે મૂળભૂત કાર્યો કરે છે। શું કરે છે? મૂળભૂત કાર્યો કરે છે। અને એ મૂળભૂત કાર્યો કરે છે એ પાછા વિવિધ અંગોના સમૂહો જુદા જુદા કાર્યો કરે છે। વિવિધ અંગોના સમૂહો પણ કેવા કાર્યો કરે છે? જુદા જુદા। આપણી આંખ છે તો આપણી આંખ છે આપણું શરીરનું એક અંગ છે। આપણા હાથ છે એ આપણા શરીરનું એક અંગ છે। આપણા કાન છે આપણા શરીરનું એક અંગ છે, પણ બધાના કાર્યો તમે જુઓ જુદા જુદા। એટલે વિવિધ અંગો છે એ પાછા જુદું જુદું કાર્ય કરે। વિવિધ અંગો છે એ પાછું જુદું જુદું કાર્ય કરે। આંખ છે જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે અને ખોરાકને ભેળવવાનું કામ કરે, દાંત છે ચાવવાનું કામ કરે, શ્વસન તંત્ર શ્વાસ લેવાનું કામ કરે, મગજ વિચારવાનું કામ કરે, બોલવાનું કામ કરે, જીભ, નાક, મોઢું પણ વિચાર્યા પછી બોલવું કેમ એનું કામ પણ મોઢું કરે, હાથ લખવાનું કામ કરે, કોઈને મારવાનું કામ કરે, કોઈ મારતું હોય તો હાથ અટકાવવાનું કામ કરે, પાચન તંત્ર ખોરાક પચાવવાનું કાર્ય કરે। તો આવા દરેક સજીવ શરીરની અંદર કાર્યો છે, જે દરેક સજીવ શરીરની અંદરના વિવિધ અંગો છે। વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર પર્ણ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, બરોબર। તો એ વનસ્પતિની અંદર ખોરાક છે, પર્ણો છે, ખોરાક બનાવવાનું કાર્ય કરે છે। એટલે કે દરેક સજીવની અંદર આવેલા વિવિધ અંગો એ સ્તરના સમૂહ, વિવિધ અંગોના સમૂહો જુદા જુદા કાર્યો કરે છે। અને અંગોના આવા રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ નામ આપવામાં આવે છે। સજીવોના આવા રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું નામ આપવામાં આવ્યું? કોષ। આપણે મકાન બનાવીએ છીએ, અથવા તો ક્યાંય તમે મકાન બનતું હોય તમે જોઈ, તો મકાન બનાવવા માટે સૌથી પહેલું શું જોશે? સિમેન્ટ, રેતી ચાલશે નહીં। અગત્યની વસ્તુ ઈંટ જોશે, કારણ કે ઈંટ હશે તો મકાન બનાવી શકાશે। ખાલી સિમેન્ટના એમને થપ્પા કરશું તો સિમેન્ટ જાજી જોશે, જગ્યાએ ઈંટ હોય તો ઈંટ છે એ મકાન બનાવવા માટેનો મૂળભૂત સંરચનાત્મક એકમ થયો। ઈંટ હશે તો મકાન બનશે। એટલે ઈંટ મકાન બનાવવા માટેનો જેવી રીતે મૂળભૂત અને સંરચનાત્મક એકમ થયો, એવી રીતે કોષ છે એ કોઈ પણ સજીવ શરીરનો રચનાત્મક મૂળભૂત સંરચનાત્મક એકમ એટલે કોષ। મૂળભૂત સંરચનાત્મક એકમ એટલે કોષ। જેવી રીતે મકાન ઈંટોથી બનેલું છે, એવી રીતે કોઈ પણ સજીવનું શરીર છે, પછી વનસ્પતિ છે, પ્રાણીઓ હોય કે પશુઓ હોય કે પક્ષીઓ હોય કે સૂક્ષ્મ જીવજંતુ, બધા જ સજીવોનું શરીર રચના છે એ શરીર રચનાનો મૂળભૂત સંરચનાત્મક એકમ છે એ કોષ છે। આ કોષની શોધ સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1662 માં કરી।
એટલે કે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને સજીવ શરીરનું નિર્માણ કરે છે। જેવી રીતે ઈંટ જોડાઈને મકાનનું નિર્માણ કરે એવી રીતે આ કોષો છે વિવિધ રીતે જોડાઈને આખું સજીવ શરીર બનાવે। શું બનાવે? આખું સજીવ શરીર। ઈંટ છે તો મકાન બનશે, કોષ છે તો સજીવ બનશે। એટલે કે આવી રીતે જુદા જુદા કોષો એકબીજા સાથે જોડાઈને આખા સજીવ શરીરનું નિર્માણ કરે છે। કોષની સૌપ્રથમ શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં બૂચ નામની એક વનસ્પતિ છે, એ વનસ્પતિના પાતળો છેદ એટલે ચિપ્સ ખાઓ છો, વેફર, તો વેફર શું છે? બટાકાનો પાતળો છેદ છે। ઘણી ચિપ્સ એટલી બધી પાતળી હોય કે એમાંથી તમને આમ થોડું ઝાંખું દેખાય। તો એવી રીતે બૂચના પાતળો છેદ લઈ તેને સામાન્ય વિપુલદર્શક યંત્ર, વિપુલદર્શક એટલે કોઈ નાની વસ્તુને મોટી જોવી। દાખલા તરીકે બિલોરી કાચનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? નાની વસ્તુને મોટી જોવા માટે। તો વિપુલદર્શક યંત્રનો ઉપયોગ કરીને સાધનની મદદથી તેનો અભ્યાસ કર્યો। બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। બૂચ શું છે? વનસ્પતિની છાલનો એક ભાગ। અને બૂચના દરેક છેદની અંદર એનો અભ્યાસ કર્યો તો બૂચના છેદમાં અનેક ખાનાઓ જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોવા મળી। એ બૂચનો જે આડછેદ લીધો પાતળો છેદ અને એનો વિપુલદર્શક યંત્રની અંદર અભ્યાસ કર્યો તો એ અભ્યાસની અંદર એ છાલની અંદર એને અનેક ખાનાઓ જેવી રચના અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોવા મળે। દાખલા તરીકે આપણું મકાન છે તો આપણા ઘરની અંદર એક રૂમ, એક ખંડ થયો, બીજો રૂમ, બીજો ખંડ, રસોડું, ત્રીજો ખંડ। તો આવી રીતે જેમ દિવાલો છે એ શું કરે છે? દિવાલોનું કાર્ય કરે છે એક ખંડને બીજાથી જુદા પાડવું। તો એવી જ રીતે મધુપૂડાની અંદર તમે જોશો તો મધુપૂડાની અંદર આવી સંરચના જોવા મળશે। આવી સંરચના જોવા મળે તો અહીંયા તમે જુઓ તો એક ખંડ છે બીજા ખંડથી જુદો પડે, એટલે કે વિભાજિત ખંડો જેવી રચના જોવા મળી। આવા વિભાજિત ખંડો જેવી જે રચના છે એટલે કે પ્રત્યેક ખાનું એક દિવાલ દ્વારા અથવા તો વિભાજન પટ્ટી દ્વારા જુદું પડે, એટલે કે પ્રત્યેક ખાનું, પ્રત્યેક રૂમ એક દિવાલ દ્વારા જુદો પડે। તો એવી રીતે રોબર્ટ હુકે જે બૂચનો પાતળો છેદ લીધો અને બૂચના પાતળા છેદનું સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો તો એની અંદર એને અનેક ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી। અને આ દરેક ખાનાઓ છે એ વિભાજિત ખંડો જેવી રચનાઓ જોવા મળે કે દરેક વિભાજિત પ્રત્યેક ખાના છે એક દિવાલ દ્વારા અથવા વિભાજન પટ્ટી દ્વારા જુદા પડે છે। દરેક ખાના વિભાજન પટ્ટી દ્વારા જુદા પડે છે। એ જે ખાના છે એ ખાનાને એને કોષ નામ આપ્યું। એ ખાનાને એને શું નામ આપ્યું? કોષ। હવે સજીવના જીવંત કોષોને વધુ સારી રીતે માઇક્રોસ્કોપની મદદથી શોધ પછી જ જોઈ શકાય। હવે આ છે એ વનસ્પતિ હતી। વનસ્પતિ એટલે આપણે શું કીધું અહીંયા? બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। બૂચ શું છે? વનસ્પતિની છાલનો એક ભાગ। વનસ્પતિની છાલ એટલે ઉપર, વનસ્પતિનો ઉપરનો ભાગ, અને વનસ્પતિના થડનો ઉપરનો ભાગ એ કેવો હોય? નિર્જીવ હોય। પણ જીવંત કોષો છે એ જીવંત કોષોનો અભ્યાસ અથવા તો એના વિશેની માહિતી જ્યારે સારા સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ પછી જ જીવંત કોષો વિશેનો અભ્યાસ અથવા તો એના વિશેની માહિતી મળી। એટલે કે જ્યાં સુધી 1665માં રોબર્ટ હુકે સામાન્ય વિપુલદર્શક સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને જે બૂચના પાતળા આડછેદનો અભ્યાસ કર્યો એ નિર્જીવ કોષો વિશેની માહિતી મળી। પણ વધુ સારા સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ પછી જ જીવંત કોષો વિશેની માહિતી મળી। એટલે કે રોબર્ટ હુકના સંશોધન પછી 150 વર્ષ સુધી કોષ વિશેની બીજી કોઈ માહિતી હતી નહીં। કારણ કે 150 વર્ષ ત્યાં સુધી તો એમને નીકળી ગયા, ત્યાં સુધી જીવંત કોષો વિશે કે બીજા કોઈ કોષો વિશે કોઈ માહિતી કોઈની પાસે હતી નહીં, કારણ કે વધુ સારો માઇક્રોસ્કોપની ત્યાં સુધી શોધ થઈ હતી નહીં। આજે આપણી પાસે કોષ વિશેની ખૂબ જ માહિતી છે। તેની રચના કેવી છે, તેના કાર્યો કેવા છે, એના વિવિધ અંગો કયા છે, તેના વિશેની ખૂબ જ માહિતી આપણી પાસે છે। અને એ માહિતી એટલા માટે આપણી પાસે છે કે અત્યારે આપણી પાસે ખૂબ જ વધારે વિવર્ધન શક્તિ ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્રો છે। ખૂબ જ વધારે વિવર્ધન એટલે નાની વસ્તુ હોય, નાની વસ્તુને ખૂબ જ મોટી કરીને જોવી, એકદમ ઝીણી વસ્તુ કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ
એવી વસ્તુને ખૂબ જ મોટી કરવી એટલે એનું વિવર્ધન કરવું એટલે એનું વિવર્ધન કરવું એટલે કે આવી વિવર્ધન શક્તિ ધરાવતા ક્ષમતા ધરાવતા ખૂબ જ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્રોની શોધ થઈ પછી જ આપણે કોષ વિશેની ખૂબ જ માહિતી મેળવી શક્યા કે એની રચના કેવી છે, એના કાર્યો કયા છે, એના અંગો કયા છે, કામ કેવી રીતે કરે છે, શું કામ કરે છે, આપણા માટે શું ફાયદાકારક છે, શું નુકસાનકારક છે, એ બધી જ માહિતી તેના વિશેની આપણને મળી. બરાબર. હવે કોષ વિશેની માહિતી મેળવીએ તો કોષ છે સજીવો માટે કોષો છે રચનાત્મક એકમ છે. સજીવો માટે છે કોષ રચનાત્મક એકમ છે. જે રીતે મકાન બનાવવું હોય તો મકાનનો રચનાત્મક એકમ શું થાય? ઈંટ. મકાનનો રચનાત્મક એકમ શું થાય? ઈંટ. તો એવી રીતે આપણું શરીર છે કે અથવા તો કોઈ પણ સજીવ શરીર છે, બધા જ સજીવ શરીરનો રચનાત્મક એકમ છે કોષ છે. જે રીતે આપણે જોઈએ છે કે ઈંટોમાંથી આપણે ઈંટો ભેગી કરીને મકાન બનાવીએ તો બધાના મકાન એક સરખા હોય ખરા? આપણે રસ્તા ઉપર નીકળતા હોય તો બધાના મકાન છે, ઇમારતનો આકાર, એનું કદ, કોઈક મકાન નાના હોય, કોઈક મોટા હોય, કોઈક ઊંચા હોય અને કોઈક આમ પહોળા હોય ને? તો એવી રીતે આપણી આસપાસના જે કંઈ પણ સજીવો જોવા મળે છે, ગાય, ભેંસ, કૂતરો, પતંગિયું, માખી, મચ્છર, નાના ફૂદા, આ બધાનો આકાર તમે જુઓ છે. આ બધા સજીવો પણ બધાનો આકાર કેવો છે? જુદો જુદો. કદ કેવું? જુદું જુદું. મોટા મોટી વેલ માછલી પાણીમાં તરે, હાથી મોટો, મચ્છર નાનું, પણ બધા બનેલા છે ને કોષ. બધા જ બનેલા છે ને કોષ. જે રીતે બધા જ મકાનો છે, ઇમારતો છે, બિલ્ડિંગો છે ઈંટના બને, એવી રીતે બધા જ સજીવો છે શેના બનેલા છે? કોષના. પછી વનસ્પતિ હોય, મચ્છર હોય, પ્રાણી હોય, મોટી વેલ માછલી હોય કે અત્યારનો વાયરસ કોરોના, એ પણ એક પ્રકારનો કોષ જ છે. એ પણ શું છે? એક પ્રકારનો કોષ જ છે. એટલે સજીવો માટે કોષો છે જેવી રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જેમ કે ઇમારતોની ડિઝાઇન, આકાર અને કદ જુદા જુદા હોય, તેવી જ રીતે સજીવ સૃષ્ટિના જે કંઈ પણ સજીવો છે એ સજીવો પણ એકબીજાથી આકાર, કદ અને રચનાની દ્રષ્ટિએ ભિન્ન છે. આકાર, કદ અને રચનાની દ્રષ્ટિએ કેવા છે? ભિન્ન છે. માખી છે, મચ્છર છે, બંને ઉડે છે, પણ બંનેની તમે રચના જુઓ, એનું કદ જુઓ અને એનું કાર્ય જુઓ. બંનેની રચના જુદી, આકાર જુદો, કદ જુદો. તો એવી રીતે દરેક સજીવો છે, દરેક સજીવો સજીવ સૃષ્ટિના દરેક સજીવો પણ એકબીજાથી તેની રચના એટલે કે એની ડિઝાઇન, આકાર અને કદની દ્રષ્ટિએ જુદા પડે છે. એટલે કે પરંતુ તેમ છતાં પણ બધા જ સજીવો એક જ પ્રકારના કોષના બનેલા છે. પછી હાથીની અંદર જે કોષ હશે એ માખીની અંદર હશે, એ જ કોષની રચના આપણા શરીરમાં પણ હશે. એટલે કે કોષ બધા એક જ છે, પણ એની ગોઠવણી જુદી જુદી છે. ઇમારત છે તો ઇમારતમાં ઈંટોની ગોઠવણી જુદી જુદી, પરંતુ આ પરિણામે આકાર જુદો બને, ડિઝાઇન જુદી બને. તો એ રીતે કોષોની ગોઠવણી જુદી જુદી થાય, પરિણામે એ સજીવનો આકાર જુદો બને, એની સંરચના જુદી બને, એની ડિઝાઇન જુદી બને, એનું કદ જુદું બને. હવે નિર્જીવ ઈંટોની સાપેક્ષે સજીવ કોષોની સંરચના ઘણી જટિલ છે. નિર્જીવ ઈંટોની સંરચના, ઈંટો શેની બનેલી? તો કે માટીનો પાણીમાં પલાળી, એ માટીને પાણીમાં પલાળી એક ચોક્કસ આકારના બીબામાં નાખી દીધી, પૂરું થઈ ગયું. સંરચના થઈ ગઈ, એની ખ્યાલ આવી ગયો. પણ ઈંટોની સાપેક્ષમાં જટિલ કોષ છે, જે કોષ છે એ કોષની સંરચના ઘણી જટિલ છે, કારણ કે એને સમજવું ઘણો અઘરો છે. એની અંદર પુષ્કળ બધું છે. કોષની અંદર ઘણું બધું પુષ્કળ છે, આપણે ધીરે ધીરે આગળ જોશું. પરિણામે જ કીધું છે કે કોષોની સંરચના ઘણી જટિલ છે. મરઘીનું ઈંડું પણ એક કોષ જ છે, જેને નરી આંખે જોઈ શકાય છે, પણ આપણા શરીરની અંદર આવેલો કોષને આપણે નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે એટલો બધો સૂક્ષ્મ છે. દાખલા તરીકે વાળ, આપણા શરીરનો વાળ, તો આપણા શરીરના વાળની અંદર પણ લાખોની સંખ્યામાં કોષો છે. માત્ર એક નાનો વાળ, એ નાના વાળની અંદર પણ લાખોની સંખ્યામાં કોષો આવેલા છે. એટલે એટલો બધો સૂક્ષ્મ છે કે જેને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ જોઈ શકાય. હવે
સજીવોમાં કોષોની સંખ્યા, તો કે સજીવોમાં કોષોની સંખ્યા શું છે? તો કે માઇક્રોસ્કોપ છે એ સરળતાથી કોઈ પણ નાની વસ્તુને મોટી વસ્તુ તરીકે એટલે વિવર્ધિત કરીને જોવામાં આપણને એનો ઉપયોગ કરીએ છીએ. એટલે માઇક્રોસ્કોપનો ઉપયોગ સરળતાથી વસ્તુને મોટી જોવા માટે આપણે કરીએ છીએ. હવે કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ માટે અભિરંજકનો પણ ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ કોષને જોવો હોય તો કોઈ પણ કોષને જોવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, એટલે કે ખૂબ જ વિવર્ધન શક્તિ ધરાવતો, એટલે કે ખૂબ જ વિવર્ધન ક્ષમતા ધરાવતું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર આપણી પાસે હોવું જોઈએ. અને સાથે સાથે બીજું અભિરંજક પણ હોવું જોઈએ. અભિરંજક છે એક પ્રકારનું પ્રવાહી છે જેની અંદર કોષને નાખતા કોષના જુદા જુદા જે અંગો છે અથવા તો કોષની જુદી જુદી જે સંરચના છે એ પોતાની ક્ષમતા પ્રમાણે એક કલરનું શોષણ કરશે. દાખલા તરીકે એક જ ઝાડ હોય તો એક જ ઝાડની અંદર તમને વનસ્પતિના પર્ણનો રંગ જુદો જુદો દેખાય. એક છે એકદમ લીલા, ઘાટા લીલા હોય, એક એકદમ મધ્યમ લીલા હોય, અને જ્યારે પર્ણ નવું નવું ખીલ્યું હોય ત્યારે એકદમ આછું લીલું હોય. તો અહીંયા તમને કલર લીલો જ છે, પણ દરેકની તીવ્રતા કેવી છે? જુદી જુદી છે. એવી જ રીતે અભિરંજક છે. અભિરંજકની અંદર જ્યારે કોઈ પણ કોષને નાખવામાં આવે ત્યારે એ અભિરંજકના નાખેલા કોષ છે એ પોતે એની દરેક સંરચના છે એ પોતે કલરનું શોષણ જુદા જુદા પ્રકારમાં કરે. પરિણામે એના વિવિધ અંગો છે આપણે જુદી જુદી રીતે એને જોઈ શકીએ છીએ. એટલે કે કોઈ પણ કોષનો અભ્યાસ કરવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક માઇક્રોસ્કોપ અને બીજું છે અભિરંજક. પૃથ્વી પર લાખો સજીવો છે. દરેકના આકાર અને કદ કેવા હોય છે? ભિન્ન હોય છે, જે આપણે સારી રીતે જાણીએ છીએ. કૂતરું, ગાય, ભેંસ. ગાય અને ભેંસ આકાર એક સરખો લાગે થોડોક ફેરફાર લાગે, બરાબર? ચાર પગ, મોઢું, શિંગડા, ખૂણ, બધું આકાર સરખો પણ કલર જુદો, કદ જુદું. આપણે છીએ, આપણા જ ઘરમાં બધાના આકાર સરખા પણ કદ જુદું થઈ જાય. એટલે કે તેમના અંગો, આકાર અને કદમાં ભિન્નતા, જુદા જુદા પણ જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. વનસ્પતિ છે, લીમડો એક જ હોય, પણ કોક લીમડો પાકો હોય, કોક જાડો હોય. આકાર સરખો થઈ ગયો પણ કદમાં ભિન્નતા થઈ ગઈ. તો એવી રીતે ઊંચું વૃક્ષ કે હાથી છે એના શરીરની અંદર પણ કોષોની સંખ્યા છે અબજો કે ખરું હોય. કારણ કે બધા જ વનસ્પતિઓ છે, સજીવો છે, સૂક્ષ્મજીવો છે, મૂળભૂત રીતે તો શેના બનેલા છે? કોષના. મૂળભૂત રીતે શેના બનેલા છે? કોષના. તો અહીંયા હવે આપણે કોષોની સંખ્યા, તો કે દરેક સજીવની અંદર આપણે એક મકાન બનાવશે તો એક મકાન બનાવવા માટે ઈંટો કેટલી જોશે? એક જ રૂમ બનાવવો હોય તો ઈંટો ઓછી જોઈએ, પણ 4-5 રૂમ બનાવવો હોય તો ઈંટો વધારે જોઈએ. 2 માળનું મકાન બનાવવું હોય તો ઈંટો વધારે જોઈએ. 5-10 માળનું મકાન બનાવવું હોય તો ઈંટો વધારે જોઈએ. કારણ કે જેટલી ઈંટો એમ કે એનું કદ, ડિઝાઇન બધું ફરતું હોય. મકાન એક સરખું જ છે પણ ડિઝાઇન જુદી જુદી છે તો પણ ઈંટોની સંખ્યામાં ફેરફાર. એવી જ રીતે દરેક સજીવો છે આકાર, કદમાં અને એની સંરચનામાં ભિન્નતા દર્શાવે છે. પરિણામે દરેક સજીવની અંદર કોષોની સંખ્યા પણ કેવી હોવાની? જુદી જુદી. મોટી વેલ માછલી છે અને હાથી છે તો બંનેના શરીરની અંદર કોષોની સંખ્યા અબજો કે ખરવોની સંખ્યામાં હોય. અબજો કે ખરવોની સંખ્યામાં. એ જ રીતે મનુષ્યના શરીરમાં પણ, એટલે કે આપણા શરીરમાં પણ કોષોની સંખ્યા અબજોની સંખ્યામાં છે. કોરોના વાયરસ છે એક જ સંખ્યાનો કોષ છે. કોરોના વાયરસ એક જ સંખ્યાનો કોષ છે. મરઘીનું ઈંડું એની અંદર એક જ કોષ છે, પણ મરઘીના ઈંડાને આપણે નરી આંખે જોઈ શકીએ, જ્યારે ઓલા કોષને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કે દરેક સજીવની અંદર પછી ઊંચું વૃક્ષ હોય, વેલ માછલી હોય, હાથી હોય, નાનું પતંગિયું હોય કે નાની એવી ઓલી કીડી, એ કીડીમાં પણ લાખોની સંખ્યામાં કોષો હોય. કીડીમાં પણ લાખોની સંખ્યામાં કોષો હોય. એટલે કે આવું દરેક સજીવ છે, દરેક સજીવની અંદર કોષો તો લાખોની સંખ્યામાં હોય. કેટલા હોય? લાખોની સંખ્યામાં, બરાબર? એક વખતે તમે બ્રેડ છે, બ્રેડને થોડોક સમય સુધી એમને ચોમાસામાં પડી રાખો તો ઉપર લીલા કલરની છારી જામી જાય. એ લીલા કલરની છારી જે જામે એ ફૂગ છે, અને ફૂગ પણ કોષની બનેલી છે. હવે તમને લાગે કેટલી? એકદમ પાતળું પોટ લાગે, પણ એની અંદર એ લાખોની સંખ્યામાં કોષો હોય. તો આવી રીતે આ બધા કોષોની સંખ્યા છે લાખોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં. હવે 1 અબજ એટલે 100 કરોડ. 1 અબજ એટલે 100 કરોડ અને 1 કરોડ એટલે 100 લાખ. તો વિચાર કરો કે આપણે શરીરની અંદર કેટલા કોષો છે?
અબજોની ખરબોની સંખ્યામાં આપણા શરીરમાં કોષો છે, કારણ કે ઈંટ મકાન બનાવવા માટે જો 10-15 હજાર ઈંટો જોતી હોય તો આપણું શરીર બનાવવા માટે તો કોષ કેટલો છે? સૂક્ષ્મ, જેને નરી આંખે પણ ન જોઈ શકાય. આ પેન છે તો પેનની જે આ ઉપરની ટાંક છે ને અણી, એ અણી ઉપર હજારોની સંખ્યામાં કોષ હોય. તો વિચાર કરો કેટલા સૂક્ષ્મ હશે. તો આવા સૂક્ષ્મ કોષોને જોવા માટે વધારે વિવર્ધન શક્તિ ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોષ વિશેની માહિતી મેળવી કે કોષ કોને કહેવાય, કોષો કેવી રીતે કામ કરે છે, સોરી એ ક્યાં ક્યાં જોવા મળે છે, એની વિશેષતા વિશે આગળના લેક્ચરોની અંદર જોઈશું આપણે. પણ અત્યારે તો કોષોની સંખ્યા કોઈ પણ સજીવની અંદર કેટલી હોય તેના વિશેની માહિતી મેળવી. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર આગળ ચલાવશું. Okay, વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.